નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાગર કાછડિયા વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ધોરણ 9 વિષય વિજ્ઞાન ચેપ્ટર નંબર 7, જેનું નામ છે ગતિ. હજી આપણે આ ચેપ્ટરની શરૂઆત કરવાની છે, તો હજી હું તમને કહું છું કે જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે કે ચેનલની પહેલીવાર મુલાકાત લીધેલી છે, આ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા તરફથી તમને જે માહિતી મળવાની છે આ માહિતી તમને સમયસર મળી રહે. આ ઉપરાંત આપણા જે યુટ્યુબના જે વિડીયો છે એ વેદ ડિજિટલ એજ્યુકેશન નામની આપણી એપ્લિકેશન છે, એ એપ્લિકેશનમાં તમને મળી રહેવાના છે. આ એપ્લિકેશન ક્યાંથી મળશે? તો ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે, વેદ ડિજિટલ એજ્યુકેશન સર્ચ કરવાનું છે. આ પ્રમાણેનો જે સિમ્બોલ આવે છે, આ સિમ્બોલવાળી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે. ત્યારબાદ તમારો 10 આંકડાનો મોબાઈલ નંબર એન્ટર કરો છો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી દાખલ કરો બાદ તમને આ પ્રકારેનો એક પેજ બતાવે છે, જેમાં પેઇડ કોર્સમાં ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાન, ધોરણ 9 અને ધોરણ 10ના ગણિત વિજ્ઞાનના કોર્સ મૂકેલા છે. આ કોર્સ તમે ગમે ત્યારે ગમે તે સમયે ગમે તે સ્થળે જઈને જોઈ શકો છો. આ ઉપરાંત આ જે કોર્સ છે એ નવા અભ્યાસક્રમ પ્રમાણેના છે, જે નવો આપણો સિલેબસ બહાર પડેલો છે એ મુજબના કોર્સ છે. તો જે વિદ્યાર્થી મિત્રોને આ કોર્સ લેવો હોય તેને પેઇડ કોર્સમાં જઈ કોર્સ લઈ શકે છે. ત્યારબાદ ધોરણ 3થી 12માં ધોરણ 3થી લઈને 12 સુધીના દરેક વિષયના વિડીયો મૂકેલા છે, એના પર ક્લિક કરો છો એટલે તમને આ પ્રકારે દરેક ધોરણ બતાવે છે, જેમાં આપણે પસંદ કરીશું ધોરણ 9. ધોરણ 9 પસંદ કરો છો એટલે તેમાં તમને વિષય બતાવે છે, જેમાં આજે આપણે પસંદ કરવાનો છે વિજ્ઞાન વિષય. અને વિજ્ઞાન વિષય પસંદ કરશો એટલે ચેપ્ટર વાઇઝ તમને દરેક ચેપ્ટરના ક્રમ અનુસારના વિડીયો મળી રહેવાના છે. આ ઉપરાંત જે એક્ઝામ પેપર નામનો જે ઓપ્શન છે, આ એક્ઝામ પેપરમાં તમને 50 માર્કના 80 માર્કના પેપર મળી રહેવાના છે, જે તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે. આ વાત થઈ ગઈ વેદ ડિજિટલ એજ્યુકેશનની એપ્લિકેશન છે તેની. હવે શાળા મિત્ર નામની જે એપ્લિકેશન છે એનાથી આપ સૌ વિદ્યાર્થી મિત્રો પરિચિત જ છો. તો શાળા મિત્ર નામની એપ્લિકેશનમાં પણ આપણા વિડીયો છે, એને જોવા માટે એપ્લિકેશન ખોલો, ધોરણની પસંદગી કરો. ધોરણની પસંદગી કર્યા બાદ તમારા ધોરણમાં પ્રવેશ મેળવો, અને પ્રવેશ મેળવશો એટલે પાઠ્યપુસ્તકમાં જવાનું છે, એમાં વિષયની પસંદગી કરવાની છે. વિષયની પસંદગી કરો એટલે ચેપ્ટરની પસંદગી કરવાની છે, અને ચેપ્ટર પસંદ કર્યા બાદ વેદ ડિજિટલ એજ્યુકેશન સિલેક્ટ કરવાનું છે, એટલે આપણા જે પણ વિડીયો છે તમને ક્રમ અનુસારના મળી રહેવાના છે. તો હજી પણ જે વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તે આજે જ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારી સરળ સમજૂતીની માહિતી તમે લઈ શકો. ચલો હવે આપણે ચેપ્ટર તરફ આગળ વધીએ છીએ. પ્રશ્ન છે, ગતિ એટલે શું? એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ એટલે શું? આપણે શું કહીએ, ચલો હું બાઇક લઈને જાઉં છું, ગાડી મારી બાઇક ચાલુ છે, 4 વ્હીલર ચાલુ છે, રસ્તા ઉપર લઈને નીકળું છું, તો હું શું કહીશ કે હું ગતિ કરું છું. ગતિ હું કોણ કરે છે? હું ગતિ કરું છું. પણ અહીંયા શું કીધું? ગતિ સાપેક્ષ ખ્યાલ છે. ગતિ શું છે? સાપેક્ષ ખ્યાલ છે. એની આપણે વાત કરવાની છે. જો ઉદાહરણ સહિત આપણે સમજીએ. જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહેવાય. ચલો અહીંયા કોઈ વ્યક્તિ ઊભેલ છે, અને અહીંયા કોઈ વ્યક્તિ છે એ શું કરે છે? એ દોડે છે, આગળની તરફ દોડે છે. તો આ
નંબર 1 આપું અને નંબર 2 આપું. આ વ્યક્તિ ઊભો છે, આ દોડે છે. તો 1 નંબરનો વ્યક્તિ દોડે છે તો હું શું કહીશ? આ 1 નંબરનો જે વ્યક્તિ છે એ ગતિ કરે છે. પણ કોના અનુસંધાને? કે બીજો ઊભો છે એને શું લાગે છે કે આ વ્યક્તિ શું થાય છે? દોડે છે. હવે બે સાથે દોડતા હોય તો તમને ઘણીવાર બસમાં આવો અનુભવ થાય છે કે એક બસ આગળની તરફ જાય છે, એક બસ આમ પાછળની બાજુએ આવે છે તમારી વિરુદ્ધ દિશામાં. બંને એક આગળ જાય, એક વિરુદ્ધ દિશામાં પાછળ આવે, બંને ગતિ કરે છે. તો આપણને શું લાગે? ખરેખરમાં બંને બસો ઊભી છે એવું લાગે છે. તો એ જ વસ્તુ છે કે 1 નંબરનો વ્યક્તિ એ બીજાના અનુસંધાને, 1 નંબરનો વ્યક્તિ બીજાના અનુસંધાને શું કરે છે? ગતિ કરે છે. સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. ચલો બીજું ઉદાહરણ આપું તમને હું. ચલો આ એક વૃક્ષ છે, આ વૃક્ષ છે, આ સૂર્ય છે. હવે હું શું કહીશ કે આ વૃક્ષ છે હાલમાં કેવું છે? હું અહીંયા ઊભો રહીને આ વૃક્ષની સામે જોઉં છું. આ વૃક્ષ મને કેવું લાગે છે? સ્થિર લાગે છે. કેવું લાગે છે? સ્થિર છે. કોને? મને એવું લાગે છે અહીંયા ઊભો છું ત્યારે. આ વૃક્ષ સ્થિર છે. પણ આખી પૃથ્વીની જ્યારે હું વાત કરું છું તો પૃથ્વી શું થાય છે? સતત પરિભ્રમણ કરે છે. આ પૃથ્વી સતત પરિભ્રમણ કરે છે. આ વૃક્ષ ક્યાં છે? પૃથ્વી ઉપર છે. ચલો આપણે આ પૃથ્વી દોરી દઈએ. આ આખી પૃથ્વી થઈ ગઈ. આ એના પરનું વૃક્ષ છે. આ શું છે? આ સૂર્ય તો બહાર જ હોય પણ આપણે અંદર દર્શાવીએ છીએ કે સૂર્ય છે. ચલો હવે હું મંગળ પર જઈને જોઉં છું શું થાય છે. જો પૃથ્વી ઉપર ઊભા જ હું આ વૃક્ષને જોઈશ તો મને વૃક્ષ કેવું લાગે? સ્થિર લાગે. પણ મંગળ પર જઈને આ વૃક્ષને હું જોઉં છું તો મને શું લાગે છે કે પૃથ્વી પરિભ્રમણ કરે છે તો સાથે સાથે વૃક્ષ પણ શું થાય છે? પરિભ્રમણ કરે છે. સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે. એટલે મંગળ પરથી જોતા એવું લાગે કે ઝાડ એ ગતિ કરે છે. ઝાડ એ ગતિ કરે છે. અહીંયા કીધું ને સાપેક્ષ ખ્યાલ છે. એટલે તમે ક્યાંથી જોવો છો એના ઉપર આધાર રાખે. પૃથ્વી ઉપર ઊભો રહીને જ આ વૃક્ષની સામે જોઉં છું તો વૃક્ષ કેવું લાગે છે? સ્થિર છે. હું ક્યાં વયો ગયો? મંગળ ઉપર વયો ગયો. આ વૃક્ષને જોઉં છું તો વૃક્ષ કેવું લાગે છે? એ મને ફરતું હોય એવું લાગે છે. સમયની સાથે સ્થાન બદલતું હોય એવું લાગે. ખરેખરમાં વૃક્ષે કાંઈ નથી કર્યું. બદલી કોણે? જગ્યા મેં બદલી. પહેલાં અહીંયા ઊભો હતો, હવે ક્યાં વયો ગયો? મંગળ ઉપર. તો તમે ક્યાંથી જુઓ છો એના ઉપર આધાર રાખે છે. એટલે હું કીધું છે સાપેક્ષ ખ્યાલ છે. કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ત્યારબાદ ધારો કે એક વિદ્યાર્થી સ્કૂલ બસમાં સ્કૂલ બેગ સાથે બેઠો છે. આ સ્કૂલ બસ છે. આ સ્કૂલ બસના વિદ્યાર્થીઓ સ્કૂલ બેગની સાથે બેઠા છે અને સ્કૂલ બસ તેની શાળા તરફ જઈ રહી છે. આ સ્કૂલ બસ ક્યાં જઈ રહી છે? તેની શાળા તરફ. આ વિદ્યાર્થી સ્કૂલ બેગને જુએ છે તો તેને કેવી લાગે છે? સ્થિર લાગે. હું બસની અંદર બેઠો છું, મારા ખોળામાં બેગ છે, હું બેગની સામું જોઉં છું, મને બેગ કેવી લાગે છે? સ્થિર. હવે આ વિદ્યાર્થી બસની બારીમાંથી બહાર નજર કરે છે તો રસ્તા પર ઝાડ, મકાનો, વીજળીના થાંભલાઓ પોતાનાથી પાછળની તરફ ગતિ કરે. એટલે બસ ક્યાં ગતિ કરતી છે? આ બાજુ. આ ઝાડ છે એ ક્યાં ગતિ કરતું હોય છે? એનાથી વિરુદ્ધ બાજુએ ગતિ કરતું હોય એવું લાગે છે. તો શું કીધું? જો બસની અંદર બેઠો છું, મારા ખોળામાં બેગ છે. બસ ક્યાં જાય છે? આગળ જાય છે. હું બેગને જોઉં છું તો મને એક બેગ કેવી લાગે છે? સ્થિર લાગે છે. પણ બહારથી કોઈ મારી બેગને કે મને જુએ છે તો એને કેવા લાગીએ છીએ અમે?
ગતિમાં. પણ બસમાં જ કોઈ વ્યક્તિ બેઠો છે, એ જ મારી બેગને જુએ તો એને કેવું લાગે? સ્થિર. ટૂંકમાં ક્યાંથી તમે જુઓ છો, કોના સંદર્ભે વાત કરો છો, કોના અનુસંધાને વાત કરો છો, એના ઉપરથી ખબર પડે કે પદાર્થ ગતિમાં છે કે નથી. એટલે ટૂંકમાં બસમાં જો મારી બાજુની સીટમાં બેઠો છે એ મારી બેગને જુએ છે કે મને જુએ છે, એને ગતિમાં લાગશું નહીં. એ જ વ્યક્તિ બસની બહાર નીકળી જાય છે અને પછી મને જુએ છે કે મારી બેગને જુએ છે, તો એને શું લાગે છે કે અમે ગતિ કરીએ છીએ. તો આ વખતે વિદ્યાર્થીનો કોઈ મિત્ર રસ્તા પર ઊભો છે. ક્યાં ઊભો છે? રસ્તા પર. અને તે બસમાંના વિદ્યાર્થીને ને બેગને જુએ તો તે બસમાંનો વિદ્યાર્થી અને બેગ બંને ગતિ કરતા હોય એવું લાગે છે. જ્યારે રસ્તા પર ઝાડ, મકાનો વગેરે સ્થિર જણાય છે. જો મેં શું કીધું, અંદર બેઠો હોય બસની તો કેવું લાગે? સ્થિર. બહાર આવવું તો ગતિમાં. એ સેમ ટુ સેમ વસ્તુ ઝાડ સાથે થઈ. હવે બસમાં બેઠા તો તમને શું લાગે છે? બસ આમ જાય છે તો વૃક્ષો બધા એનાથી વિરુદ્ધ દિશામાં જાય છે. હવે બસની બહાર ઉતરી જાઉં તો વૃક્ષો છે એ આપણને ગતિ કરતા લાગતું નથી. બસમાં બેઠા છો તો કોણ લાગે છે? વૃક્ષો ગતિ કરે. બસની બહાર નીકળો છો તો કોણ લાગે? બસ ગતિ કરે છે. અને ટૂંકમાં તમે ક્યાંથી એને જુઓ છો એના ઉપર આધાર રાખે છે એ ગતિ કરે છે કે નથી કરતું. ત્યારબાદ આમ સ્કૂલ બેગ તો તેની તે જ છે, પણ ગતિમાન બસમાંથી અવલોકન કરો છો તો એ સ્થિર જણાય છે, અને રસ્તા પરથી અવલોકન કરો છો તો એ ગતિમાં જણાય છે. ત્યારબાદ આમ હવે સ્પષ્ટપણે કહી શકાય કે સ્થિર છે કે ગતિમાં. કોઈ પદાર્થ સ્થિર છે ત્યાં છે કે ગતિમાં છે, તેનો આધાર પદાર્થને કયા સ્થળેથી અવલોકન કરવું એટલે કે જોવામાં આવે છે, અવલોકન કરવામાં આવે છે તેના પર પણ રહેલો છે. આથી ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. ત્યારબાદ પ્રવૃત્તિ છે કે તમારા ક્લાસરૂમની દિવાલો સ્થિર અવસ્થામાં છે કે ગતિમાં, તેની ચર્ચા કરો. આ મારો ક્લાસરૂમ છે, આ દિવાલો જે મેં લીટા કર્યા એ શું છે? દિવાલો છે. એ સ્થિર છે કે ગતિમાં, એની આપણે ચર્ચા કરવાની છે. તો ખબર કઈ રીતે પડે? તમે ક્યાંથી જુઓ છો એના આધારે. તો ચર્ચા વિચારણામાં એવું આવ્યું કે વર્ગખંડની દિવાલો તેની આસપાસના બાજુના મકાનની સાપેક્ષે કેવી છે? બાજુવાળા મકાનમાં જઈને જોઉં છું કેવી લાગે છે? સ્થિર લાગે છે. અને તે પૃથ્વી પોતાની ગતિનો એક હિસ્સો છે. તે પૃથ્વીની પોતાની ગતિનો એક હિસ્સો છે. પરંતુ જો પૃથ્વીની બહાર, ખાસ યાદ રાખજો, પહેલાં મેં ક્યાં જોયું? બાજુવાળાના મકાનમાં જઈને. તો બાજુવાળાનું મકાન ક્યાં છે? પૃથ્વી ઉપર. ટૂંકમાં પૃથ્વી ઉપરથી કોઈ પણ જગ્યાએ જુઓ છો તો કેવી લાગે છે? સ્થિર લાગે. પણ પૃથ્વીની બહાર અવકાશમાં જઈને વર્ગખંડની દિવાલ તમે જોવો છો, ક્યાં જવાનું છે? એના માટે આપણે અવકાશમાં જવાનું છે. તો કેવી લાગે છે? ગતિમાન લાગે છે. તો પૃથ્વી ઉપરથી કેવી લાગી? સ્થિર. અવકાશમાં જાઓ છો તો કેવી લાગે છે? ગતિમાન. તો આપણો નિષ્કર્ષ, આપણો નિર્ણય એવું કહે છે કે કોઈ પણ પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા નિરપેક્ષ નથી, પણ એ સાપેક્ષ છે. સાપેક્ષ એટલે કોના અનુસંધાને. નિરપેક્ષ એટલે કે એ ગતિ કરતો હોય તો ગતિ જ કરતું રહે એમ નહીં. ક્યાંથી તમે જુઓ છો એના ઉપર આધાર છે કે એ ગતિ કરે છે કે સ્થિર છે. ત્યારબાદ બીજી એક પ્રવૃત્તિ છે. શું તમે ક્યારેય એવો અનુભવ કર્યો છે કે જે ટ્રેનમાં તમે બેઠા છો તે ગતિ કરતી પ્રતીત થાય, પરંતુ વાસ્તવમાં સ્થિર હોય? પ્રતીત થાય એટલે આમ આભાસ થાય. ખરેખર આપણને એવું લાગે કે ટ્રેન ચાલુ છે, તો તમે ટ્રેનમાં બેઠા છો તો એવો આભાસ ક્યારે થયો? ખરેખરમાં ટ્રેન તો ઊભી જ છે, તમને શું લાગે? ટ્રેન ચાલુ છે. તો ક્યારે એવું થાય ખબર? તમે ટ્રેનમાં બેઠા છો ને તમારી બાજુમાંથી બીજી કોઈ ટ્રેન નીકળે, તમે એની સામે જુઓ ને તમને શું લાગે છે? તમારી ટ્રેન પણ ગતિમાં છે. ચાલો ચર્ચા વિચારણામાં શું આવ્યું જુઓ.
કે હા એવો આભાસ તો થાય છે કે જ્યારે આપણે સ્થિર ટ્રેનમાં બેઠા હોય અને બીજી કોઈ ટ્રેન પાસેના પાટા પરથી ઝડપથી ગતિ કરતી હોય તો આપણને શું લાગે છે? આપણને આપણી ટ્રેન વિરુદ્ધ દિશામાં ગતિ કરતી જણાય છે. તો નિર્ણય શું આવશે આપણો? કે ટ્રેનની કે કોઈ પદાર્થની સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા એ બંને સાપેક્ષ છે. સ્થિર અવસ્થા અને ગતિમાન, તમે ઊભા છો તો કોની સરખામણીમાં ઊભા છો? જે ગતિ કરે છે એ ટ્રેનની સરખામણીમાં તમે ઊભા છો. પણ તમે અવકાશમાં જઈને જુઓ છો તો તમે જે ઊભેલી જે તમારી ટ્રેન છે એ પણ કેવી હોય છે? ગતિ કરતી હોય એવું લાગે છે. સમજાય છે? ટ્રેન તમારી ઊભી છે પણ અવકાશમાં જઈને જુઓ તો કેવું લાગે? ગતિ કરતી હોય. પણ પૃથ્વી ઉપરથી કોઈ જગ્યાએ જુઓ તો કેવું લાગે છે? ઊભેલું. સેમ અહીંયા પૃથ્વી ઉપરથી તમે આ વૃક્ષને જુઓ છો કેવું લાગે છે? સ્થિર લાગે છે. અવકાશમાં જઈને તમે આ વૃક્ષને જુઓ કેવું લાગે છે? ગતિ કરતું હોય એવું લાગે છે. એટલે ક્યાંથી જુઓ છો એના પર આધાર રાખે છે. તો મિત્રો આ વાત થઈ ગઈ ગતિનો સાપેક્ષ ખ્યાલ. હવે ગતિની વિસ્તૃત માહિતી આપણે મેળવીશું નવા વિડીયોમાં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.